નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ માનવ જ્ઞાન સેશનમાં। તો તમામ ઉમેદવારોનું આજના આ માનવ જ્ઞાન સેશનમાં ખાસ આજની મહત્ત્વની અપડેટ આપવાનું છું, જેમાં આપણને ખબર છે કે જે કોર્ટ મેટર થઈ હતી એ કોર્ટ મેટરના નિર્ણયની ઘણા ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા છે। મિત્રો આજે ટેટ 1માં જે સીએનો ચુકાદો મેદાને આવ્યો છે, જે આજના આપણે એક વાયરલ વિડીયોની માહિતી લઈને આવ્યા છીએ। તો અંદર જે માહિતી આપવામાં આવી છે એ અંત સુધી માહિતી નિહાળશો ત્યારે તમને ખબર પડશે કે કોર્ટમાં કેવી રીતે પ્રોસેસ થાય છે, અને આ નિર્ણયમાં જો સારો એવો ચુકાદો મળશે તો આપણા જે કોર્ટ મેટરમાં પણ અહીંયા ટૂંક જ સમયમાં આપણને અપડેટ મળી જશે। તો આજનો આ વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। વિડીયો વાયરલ વિડીયો જે છે એનો આજે આપણે લઈને આવ્યા છીએ, જેમાં જે કોર્ટ નિર્ણય શું ફરી કરવામાં આવશે એ મુદ્દે પણ થોડી ડિટેલ્સ વાઇઝ માહિતી છે। તો વધુ વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો જે ઉમેદવારો છે રાહ જોઈને બેઠેલા છે કે કોર્ટ મેટરની અપડેટ આવે અને આપણે પણ મેટરથી જ્યારે ત્યારે કંઈ સુધારો થશે તો આપણે પણ જે અરજીમાં ફોર્મ ભરી શકીશું, આપણે પણ ભરતીમાં અરજી કરી શકીશું। તો જે 16 એપ્રિલની વાત ચર્ચા 16 જોશથી ચાલુ છે એની અપડેટ મિત્રો હવે ગણતરીના દિવસોમાં જ આપણી સાથે હશે। એનો પણ આપણે સાઇટ ઉપરથી જે લાઈવ જે ડિસિઝન શું કોર્ટ મેટર થાય છે એ મુદ્દે આપણે ચોક્કસ વિડીયો પણ અપલોડ કરીશું આપણી પ્લેટફોર્મ ઉપર। તો તમે મિત્રો નવા છો અને હજી સુધી બેલ આઇકન પ્રેસ નથી કર્યું, કરી નાખજો। તો આજનું આ જે ચુકાદો છે એ શાંતિપૂર્વક નિહાળશો એટલે તમને માહિતી મળશે। બીજી મિત્રો જે ઉમેદવારોએ ખાસ ઘણા એવા ઉમેદવારો છે જેમને મનમાં સવાલો હોય છે કે અમે ટેટ પાસ કરી છે, અમારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, અમારા જોડે આ ડોક્યુમેન્ટ નથી। તો ઓલરેડી આપણે ડોક્યુમેન્ટ લિસ્ટનો વિડીયો મૂકેલો છે। એ ડોક્યુમેન્ટ પ્રમાણે તમામ ઉમેદવારો મિત્રો કોઈ પણ ડોક્યુમેન્ટની ભૂલ ન કરે તો એ મુદ્દે આપણે એક વિડીયો ઓલરેડી મૂકેલું છે, જેથી તમામ ઉમેદવારો ડોક્યુમેન્ટ બાબતે અપડેટ હોય તો ડોક્યુમેન્ટની પણ અપડેટ મેળવી લે, કેમ કે પાછળથી પછી તમારે દોડવાનો વારો આવે એવું મિત્રો આપણે કરવાનું નથી। તો આ વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અને મિત્રો જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ નથી જોઈન કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજનું આ જે ટેટ 1 હાઈકોર્ટ મેટર બાબતેનું છે એનું ચુકાદો છે, અંત સુધી નિહાળશો। તો આપણે વધારે વાર ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો સાંભળો આ વિડીયો શું માહિતી આપી રહી છે। Yes. My request is for a circulation of 2 civil application. It pertains to the TET 1 examination where it has been adjourned to 15th of June. Probably that is why the CA is not circulated by the registry. The difficulty is on 1st of April, they published the notification. The forms are to be filled in from 15 to 23 milers. As because of there is discrepancies of almost 20 questions, we could not clear the examination and we will not be in a position to apply for. That is the civil application. My request is... But then, don't you think that it's altogether a different subject? If questions are, if it is related to some questions, that is not the subject matter of main petition. You file a, Miss Upadhyay, you may file a substantive petition, right? I'll grant you circulation. Well, as for the time being, civil applications are all that is the subsequent development. What is I understand, but what is the prayer in the main matter? Malice that because of the wrong answer key, we were not in a position to clear the benchmark. In that circumstance, we will so not the be main matter also. What was under challenge was questions, and because of the wrong answers, we are not. Wait, if registry doesn't circulate it by next week, you may mention the matter on Tuesday. Well, the matters have been adjourned to 15 June. Probably they will tag my CA with the main matter, and that is how it is not coming up. You can convince the registry that, see, look at the prayer. Now the exams are held on XYZ date. If despite that registry doesn't grant you permission to circulate, you may mention the matter on Wednesday next. That is from 15th. May I request that if it is not circular, may I take my chance on 30th? Yes, you may. Right. If it does not, picture would be clear by 13th.
Because the forms are to be filled from. See, I can't stop any learned advocate from mentioning. But every time directing the registry to circulate doesn't look good. So you try to convince it. It's not that they are absolutely rigid. Looking to the urgency, I have seen them circulating the matters. So try to convince them. If you fail, you are always welcome. Very good. Very good. I'll take my chance. Yes, Mr. Lamba. I'm sorry, Mr. Yes. My request is for a circulation of two civil application. It pertains to the TET 1 examination when 3 મે આવે છે હવે. it has been adjourned to 15th of June. Probably that is why the CA is not circulated by the registry. The difficulty is on 1st of April, they published the notification. The forms are to be filled in from 15 to 23 milers. As because of there is discrepancies of almost 20 questions, we could not clear the examination and we will not be in a position to apply for. That is the civil application. My request is. But then, don't you think that it's altogether a different subject? If questions are, if it is related to some questions, that is not the subject matter of main petition. You file Miss Upadhyay, you may file a substantive petition, right? I'll grant you circulation. Well, as for the time being, civil applications are all. That is the subsequent development. What is I understand, but what is the prayer in the main matter? Malice that because of the wrong answer key, we were not in a position to clear the benchmark. In that circumstance, we will not In the be main matter also, what was under challenge was questions. And because of the wrong answers, we are not. Wait, if registry doesn't circulate it by next week, you may mention the matter on Tuesday. Malice, the matters have been adjourned to 15 June. Probably they will tag my CA with the main matter, and that is how it is not coming up. You can convince the registry that, see, look at the prayer. Now the exams are held on XYZ date. If despite that registry doesn't grant you permission to circulate, you may mention the matter on Wednesday next. That is from 15th. May I request that if it is not circular, may I take my chance on 30th? Yes, you may. Right? If it does The not, picture would be clear by 13. because the forms are to be filled from. See, I can't stop any learned advocate from mentioning. But every time directing the registry to circulate doesn't look good. So you try to convince it. It's not that they are absolutely rigid. Looking to the urgency, I have seen them circulating the matters. So try to convince them. If you fail, you are always welcome. Very good. I'll take my chance. Yes, તો Mr. મિત્રો જે માહિતી આપવામાં આવી છે એ માહિતી તમે શાંતિપૂર્વક નિહાળી છે, તમને માહિતી મળી ચૂકી છે. આવનારા સમયોમાં 16 તારીખના રોજ શું અપડેટ મળે છે એની ખાસ અપડેટ મેળવવા ચેનલ સાથે જોડાઈ જજો, કેમ કે એનો પણ આપણે ઓલરેડી લાઈવ વિડીયો મૂકવાના છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું. જય હિન્દ, જય ભારત.